આવતીકાલે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, ત્યારે 2.19 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 260 મતદાન મથકો પર આ ચૂંટણી પ્રક્રિયા યોજાશે. ભવન સ્કૂલ ખાતે ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે, ત્યારે કલેક્ટરે ઘટનાસ્થળની ચકાસણી હાથ ધરી હતી. આ સાથે જ મળતી માહિતી મુજબ ભાજપ ઉમેદવાર સતીશ પટેલ મતદાન નહીં કરી શકે. સતીશ પટેલ મૂળ છાણી ગામના વતની હોવાથી માંજલપુરમાં ચૂંટણી હોવાથી તેઓ મતદાન નહીં કરી શકે. રિપોર્ટર રાહુલ રાજપૂત. વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભારે વરસાદની આગાહી પણ છે. તેવાની વચ્ચે ચૂંટણી પંચ અને તમામ જે તંત્ર છે એ કેટલું સજ્જ? માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી આવતીકાલે યોજાવાની છે. આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે. તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે. મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા અમે કરી છે. ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે. આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે. માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે. આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે. વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે. જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે. રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે. સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડીવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડીવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે. સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સોનલ આમની અંદર જોડાયેલા છે. એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે. 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થતા થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update.